स्वामी मथेरामन्ना में हाँ जी मथेरामन्ना स्वामी हाँ जी मथेरामन्ना स्वामी नमो स्वामी ओरियंताणं नमो सिद्धाणं नमो आद्याणं नमो वज्रायणं नमो लोयेसो वसावणं एसो पंचनमुक्कारो सौभपावपणासनो मंगलानं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् जे दृष्टि गुण दर्शन करे ते દ્રષ્ટિને પણ ધન્ય છે જે જીવ ગુણ કીર્તન કરે તે જીવને પણ ધન્ય છે જે સારપ સૌની સાંભળે તે કર્ણને પણ ધન્ય છે જે અંતરે સ્વપર દયા તે હૃદયને પણ ધન્ય છે જે અંતરે સ્વપર દયા તે આત્મ ભાવને સ્વરૂપ ભાવને ધન્ય છે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શ્વેત પદ્માસના યા વીણાવરદંડ મંડિત કરા યા શુભ્રવસ્ત્રાવૃતા યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપા નિઃશેષ જાડ્યાપા ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ઉપકારી ગુરુ ગુણી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો આપ સર્વનું શરણ હો સંરક્ષણ હો ચાલો આપણે તમારે વંદના કરવા હોય તો કરી લે પાછળથી नमन स्वामी सत्कारे मथेरामन्ना नमन હાજી હાજી બધા સાતામાં ચાલો આજે આપણે ગઈકાલે આપણે આશ્રવ ભાવના જોઈ કે કર્મ આવવાના દરવાજા બરાબર ને હવે કર્મ આવવાના દરવાજા જાણ્યા અને કાલે પછી આપણે બધાના ઉપાયો આપણે આખા દિવસમાં
મિથ્યાત્વનો દરવાજો બંધ કરવો હોય તો શું કરવું, એ બધી વાત કરી. બસ ઈ જ સંવરનો દરવાજો છે. અને તો સંવર ભાવના એટલે જે કર્મ આવવાના ઠેકાણા છે એ કર્મ આવવાના ઠેકાણાને બંધ કરવા, આ સંવર છે. હા, હવે સમજી લો કે મિથ્યાત્વથી કર્મ આવે છે, તો મિથ્યાત્વનો દરવાજો બંધ કરવો હોય તો આપણે શું કરવું જોઈએ સંવર માટે? નાના નાના નિયમો લેવા. તો કે મિથ્યાત્વનો દરવાજો બંધ શેનાથી થાય? તો કે સંકિત આવે તો મિથ્યાત્વનો દરવાજો બંધ થાય. પણ એમ સંકિત આવી જાય એમ એટલું બોલવા માત્રથી થોડુંક સંકિત આવી જાય. હા, ઘણા વ્યક્તિઓ એમ કહેતા કે અમે તમને સંકિત આપીએ. સંકિત કોઈ વ્યક્તિમાં તાકાત નથી આપી દે. જ્યાં સુધી પોતાની દ્રષ્ટિ નિર્મળ ન થાય ત્યાં સુધી સમ્યક આવવું એ સહેલું નથી. કેમ કે દ્રષ્ટિ પોતાની છે, તો પોતાની દ્રષ્ટિ પોતે જ, કોઈ બદલી નથી શકતું તમારી દ્રષ્ટિને. હા, તમને દ્રષ્ટિ બદલવાના ઉપાય બતાવી શકે, રસ્તો બતાવી શકે, પણ દ્રષ્ટિ તો વ્યક્તિ પોતે જ બદલે તો બદલે, નહીતર ન બદલે. તો ઘણા લોકો એમ કહેતા કે અમે એને સંકિત આપીએ છીએ. સંકિત હોય કોઈ બજારની ચીજ નથી કે તમે આપો ને મળી જાય. અને તો ઘણા એમ કહેતા હતા કે અમને એ લોકોએ ગેરંટી આપી છે કે અમે તમને સંકિત આપી દે. હું ધન્ય હો, તો મારે જવું પડશે સંકિત આપી દેતા હોય. સંકિત એ કોઈ લેવા અને દેવાની ચીજ નથી. બરાબર છે. સંકિત છે એ પાસું બદલવાની ચીજ છે. હા, ઠીક છે કે મહાવીર સ્વામી જેવા કોઈ સમર્થ પુરુષ હોય, હા, કે એવા પરમ પુણ્યશાળી જીવો હોય, તેમના વચનોમાં તાકાત હોય કે તમારી દ્રષ્ટિ પરથી જે ધૂંધળાપણું હોય કે દ્રષ્ટિમાં જે ભ્રમ હોય એ ભ્રમને દૂર કરીને તમને સત્યના દર્શન કરાવે. પણ છતાં પણ એ આપી તો ન જ શકે. હા, એ આપી ન શકે. એ ખાલી માર્ગ બતાડી શકે. મગ દયાળમ, શરણ દયાળમ, બોહી દયાળમ તમને સમજાવી શકે, પણ સમજવું તો તમારે પોતે જ પડે કે ન પડે? હા ને? તો સંકિત આ મિથ્યાત્વના દરવાજાને બંધ કરવાનો ઉપાય છે. ઈ સંવર ભાવના છે. હવે કર્મ આશ્રવથી આવે છે તો એને બંધ કરવું છે, તો શું કરવું? તો કે સંકિત કરવું. સંકિતમાં આવી જવું. પણ સંકિતમાં આવવું એટલે શું? હા, તો આપણે ગઈકાલે જે ઉપાય વિચાર્યો છે ને એ ઉપાય કારગત થાય. કે આપણે કોઈના દોષ જોવાના નહીં, કોઈનું નબળું જોવાનું નહીં, જોવાઈ જાય તો કોઈને કહેવાનું નહીં, જોવાઈ જાય કે કહેવાઈ જાય તો એની માટે આપણે પ્રાયશ્ચિત, તો સવળું જોવાની કોશિશ કરવાની, સારું જોવાની કોશિશ કરવાની, બધાના ગુણો તરફ નજર રાખવાની. દોષ નજર આવે તો પણ એને નજર અંદાજ કરતા શીખી જવાનું. હા, આપણને તો આવડતું જ હોય છે નજર અંદાજ કરતા. તો આ બધા ઉપાયો છે સંકિતના. અને સૌથી મોટો ઉપાય છે કે જેટલો અભેદ ભાવ વધારે, હા, જેટલો બધાની સાથે આપણો અભેદ ભાવ, મિત્રતાનો ભાવ વધારે, મૈત્રી જેટલી આપણી સઘન, એટલું સંકિત જલ્દી થાય. હા, બીજું છે અહોભાવ, ભક્તિ. જેટલી ભક્તિ ને અહોભાવ વધારે એટલું આપણું દર્શન મોહ જલ્દી તૂટે. કેમ કે દર્શન મોહ દ્રષ્ટિને બગાડે છે, તો એનું ઊંધું કરો કે દ્રષ્ટિને કોણ ન બગાડે? તો કે આપણે દ્રષ્ટિને બગાડે એવા કામ જ નહીં કરવાના. દ્રષ્ટિને કોણ બગાડે? તો કે દોષ જોવાની વૃત્તિ, કોઈનું નબળું જોવાની વૃત્તિ, ખરાબ જોવાની વૃત્તિ, હા, પછી વસ્તુને ઉપયોગથી નહીં, વસ્તુને મૂલ્યથી જોવાની વૃત્તિ. તો આ બધાથી શું થાય? તો કે આ બધાથી આપણું સંકિત વયું જાય અને મિથ્યાત્વ આવે. તો મિથ્યાત્વને ટાળવા માટે સૌડું જોવાની આદત પાડી, સારું જોવાની આદત પાડવાની, સાચું જોવાની આદત પાડવાની, યથાર્થ જોવાની આદત પાડવાની, વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવાની આદત પાડવાની.
વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવી એટલે શું? હા, તો વસ્તુનો જેવો સ્વભાવ છે એને સ્વભાવથી જુઓ તો કદાચ એ તૂટે, ફાટે, બગડે એ ગમે ઈ થાય તો આપણને એના પ્રત્યે દ્વેષ ના આવે, ફરિયાદ ના જી આવે, ગુસ્સો ના આવે, આવેશ ના આવે, કારણ કે આપણે વસ્તુના મૂળભૂત સ્વભાવને આપણે જાણીએ છીએ. હે ને? તો આ બધા ઉપાયો છે કોને? તો કે મિથ્યાત્વના દરવાજાને બંધ કરવા માટે અને સંકિતના ભાવોને લાવવા માટેના આ બધા ભાવો છે. એક મિથ્યાત્વનો દરવાજો બંધ કરતા આવડી જાય તો કામ થઈ જાય. અને સહેલામાં સહેલું કામ છે પણ આપણે કરી શકતા નથી. બરાબર છે? બધા પ્રાણીઓ સાથે મૈત્રી ભાવ, ગુણીજનો પ્રત્યે અહોભાવ, ભક્તિભાવ, જેટલી સ્તુતિ વધારે, જેટલી વંદના વધારે. અને એનો એક ઉપાય આ પણ છે. દર્શન મોહને નિર્મળ કરવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ છે વંદના. વંદના કરવાથી આપણી દર્શનની વિશુદ્ધિ થાય. બરાબર? જી હા, તો જેનાથી વંદના થાય એને કમસે કમ દિવસમાં 12 વંદના તો કરવી જ જોઈએ. કમસે કમ 3 દેવની, 3 ગુરુની, 3 ધર્મની ને 3 નિસર્ગની. આ 12 વંદના તો એને કરવી જ જોઈએ. બેઠા બેઠા ચાલે ને? ચાલે ને? ટીકુતોના પાઠ સાથે બોલવાનું. ઓકે. જેટલા તમે ઝુકાવી શકો બેઠા બેઠા એટલા આંગ ઝુકાવાના. જેમ કે ટીકુતો છે તો ટીકુતો તમે આ રીતે કરી શકો. હા ટીકુતો જી આયા હીણ, કયા કયા હીણ. પછી વંદામી આવે ત્યારે વંદામી, નમમ સામી આવે તો જેટલું ઝુકાય એટલું, આપણો પેટ ઝુકાય એટલું ઝુકવાનું, નમમ સામી. પછી સક્કારેમી, સમ્માણેમી. સક્કારેમી સમ્માણી વચ્ચે આપણી સ્પાઇનલ કોડ સીધી રહેવી જોઈએ. સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ ભજવા સ્વામી વચન વંદામી. તો આ પાઠ સહિત વંદના કરવાની ટીકુતોના. જી હા, જેટલી જ વધારે થાય એટલી દર્શનની વિશુદ્ધિ વધારે થાય. તમે વિચાર કરો કે વંદન કરવાથી અગર નરકના નદાવા થઈ શકતા હોય તો મિથ્યાત્વના નદાવા નો થાય? થાય થાય હે? તો થાય જેટલી વંદના વધારે એટલી આપણી દર્શનની વિશુદ્ધિ વધારે થાય. અને વંદનામાં શું હોય તો કે અહોભાવ. તો જેટલો અહોભાવ આપણા જીવનમાં વધારે આવે, જેટલો મૈત્રી ભાવ વધારે આવે, જેટલો વાત્સલ્ય ભાવ વધારે આવે, હા, એટલી આપણી બીજા જીવોની સાથેની દ્રષ્ટિ, જે દોષ જોવાની છે એ ઓછી વધારે થાય. અને એ જેટલી ઓછી થાય એટલું આપણું દર્શન મોહનીય કર્મ તૂટે. જી બરાબર? જી અને ગુરુદેવ તમને એમ જ કેતા કે બીજાના દોષ જોવે નહીં ને કેવે કઈ નહીં તો એને જિંદગીના 100 માર્ક્સના પેપરમાંથી 80 માર્ક મળી ગયા, પછી ખાલી 20 માર્કની ચિંતા કરવાની. હા, તો 80 માર્ક પાસ કરી દે ખાલી તમે આ એક વસ્તુ શીખી જાવ તો જિંદગીના સફળતાના 80 માર્ક મળી જાય. અને 80 માર્ક એટલે ખાલી એક જ પ્રશ્નથી તમારા ડિસ્ટિંક્શન માર્ક આવે. બરાબર? તો સંબર ભાવના મિથ્યાત્વનો દરવાજો બંધ કરો ને મિથ્યાત્વના દરવાજા બંધ કરવા માટેનો આ ઉપાય છે. શું ઉપાય છે? સારું જોવું. શું ઉપાય છે? સવડું જોવું. ગુણ શું ગુણ ઉપાય છે? સારું જો સાચું સારું જોવું. જો શું સાચું જો ઉપાય છે? યથાર્થ હા જોવું. શું ઉપાય છે? કિંમત નહીં, ઉપયોગ જોવાનો. કે આ વસ્તુનો ઉપયોગ શું છે? કિંમત ગમે તે હોય, કામમાં આવે છે ને ઉપયોગ.
ઉપયોગનું મૂલ્ય આ સંકિતનું લક્ષણ છે. પછી શું કરો તો દરવાજો બંધ થાય? તો કે ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવના, અહો ભાવના, હા, ભક્તિ વધારે કરો. પછી શું ઉપાય છે? દરરોજ વંદના કરો, હા ને, દેવગુરુ ધર્મ અને નિસર્ગને, અને તમારા તરફથી અહોભાવ કરીને તમે એને વંદના કરો. જ્યાં જ્યાં પણ સારું જુએ ત્યાં ત્યાં એને અભિનંદન કરતા શીખો. તો આ બધા સંકિતને પામવાના ઉપાયો છે. હા, લખ્યા બધાએ કે નહીં? પણ પાછું લખાવાનું કહેશો તો એમાંથી એક બે મિસ થઈ જશે હો. ના ના, જો કે તમારી પાસે રેકોર્ડિંગ છે એટલે મિસ નહીં થાય. પાછું સાંભળી લેવું. સમજાય છે બધાને બરાબર? હા, તો પેલો દરવાજો બંધ કરવાના અને એની ભાવના ભાવવાની. દરરોજ આપણે મનોરથ કરવાનો કે મારો મૈત્રી ભાવ વધે, દરેક જીવો સાથે મારો આત્મીય ભાવ વધે, આદર ભાવ વધે, અપનાપનનો ભાવ વધે, હા, બધા જીવો સાથે મૈત્રી વધે, બધા જીવો સાથે મારા સંબંધો સારા બને. તો આ બધા ભાવો કરો તો એ બધાથી શું થાય? તો કે બધાથી, અને એના વિશે ચિંતન કરવાથી, એના વિશે વિચાર કરવાથી સંબર ભાવના બને. મિથ્યાત્વનો દરવાજો બંધ થાય. બરાબર છે? જી જી. હા. પછી અવરતનો દરવાજો બંધ કરો. અવરત એટલે શું? તો કે આસક્તિ ભાવ છે, તો આસક્તિ ઘટાડવાની કોશિશ કરો. અવ્રત એટલે અમર્યાદિત જીવન છે, તેને મર્યાદિત કરવાની કોશિશ કરો. અવ્રત છે એટલે બેફામ જીવન છે, તો બેફામ જીવનને કોઈ મર્યાદાથી બાંધવાની કોશિશ કરો. બરાબર છે? પછી પાંચે ઇન્દ્રિયોના ખુલ્લા ઘોડા છે, તો કમસે કમ એને જીતવા માટે એના ઉપર કઈક એના ઉપર કઈક વોચમેન બેસાડી દો. હા, પરિજ્ઞા. હા, તો ફ્રી છે તો મનીષા એના બાબાને લઈને આવી છે. ભવ્યાંશી, મનીષા. બરાબર છે? તો આનાથી શું થાય? તો કે વ્રતનો દરવાજો. વ્રત એટલે શું છે? ચરણ કરણાનો યોગ છે. તમે એવી ક્રિયા કરો કે જેનાથી તમારા કરણ એટલે આત્માના પરિણામમાં નિર્વેદ ભાવ આવે. વ્રત, તપ, જપ આ બધું શેની માટે છે? તો કે વૈરાગ્ય માટે છે, નિર્વેદ માટે છે. નિર્વેદ એટલે વેદન વગર. નિર્વેદ ભાવ કેળવવા માટે આ ત્યાગ, પચખાન ને બધું, વૈરાગ્ય ને બધું છે. જી સમજાણું? મિથ્યાત્વ જાય એટલે દ્વેષ જાય. દ્વેષ જાય અને પછી જે રાગ બચે એને વૈરાગ્ય કહેવાય. અને એ વૈરાગ્ય જેવું આવે એટલે શું થાય? તો કે આપણી અંદર નિર્વેદની ભાવના થાય. નિર્વેદ એટલે આપણામાં ત્યાગની ભાવના આવે. જેવું સંકિત આવે એટલે તરત જ પાછળ તમને ત્યાગ ન કરી શકો પણ ત્યાગ પ્રત્યે તમને અહોભાવ આવે. જેમ કે કૃષ્ણ મહારાજા ત્યાગ નહોતા કરી શકતા સંકિતી હોવા છતાં, પણ છતાં એનો ત્યાગ પ્રત્યેનો અહોભાવ, ત્યાગ પ્રત્યેની એની અંદરની ભાવના એ તમારી અકબંધ જોવા મળે. ને કેટલી બધી મોટી ધર્મની દલાલી કરી કે જે કોઈ પણ કઈ પણ ત્યાગ કરવા તૈયાર થશે એને હું સાથ આપીશ, મારા રાજ્ય તરફથી એને હું સાચવી લઈશ. જી. આ કઈ નાની સૂની વાત થોડી છે. ના. હા, એટલે ત્યાગ પ્રત્યે એનું વલણ વધે. જેવું સંકિત થાય એટલે જેવો મિથ્યાત્વનો દરવાજો બંધ થયો અને સંકિતની પ્રાપ્તિ થઈ, અથવા તો જેવું સંકિત થયું એટલે મિથ્યાત્વ વહી ગયું. કેમ કે મિથ્યાત્વ નામની અલગ કોઈ ચીજ નથી. જેટલા પણ દુર્ગુણો છે, આ એક વાત સમજી લેજો કે મિથ્યાત્વ અલગ અને સંકિત અલગ એવું નથી.
સમકિત એ આત્માનો ગુણ છે. ઈ જયારે મેલો થઈ જાય, એના ઉપર મેલ લાગી જાય દર્શન મોહનીય કર્મના કારણે, એટલે ઈ જ ગુણ શું બની જાય? મિથ્યાત્વ. મિથ્યાત્વ. હા, તો દુર્ગુણ કોઈ સ્વતંત્ર નથી, સદગુણ ઉપર જ લાગેલો મેલ છે. ઠીક હે, સદત ભરી હે. કલેચો આપશે. હા, સમજાણું? જી. કરજો ને કર્યો ક્યાં શું વિટામિન નહીં, કલેચો. હા, સમજાણું? જી સ્વામી. અને વિટામિન કલિયો કે અસ્થિ કરવા હોય તો કરી લ્યો. પીયુબાઈ ને અસ્થિ કરે. કલિયો કે અસ્થિ કરી દી. હા, તો જેવું તમારામાં મિથ્યાત્વનો દરવાજો જેવો બંધ થાય તો ક્યારે થાય? કે જેવું સંકિત તમારું પ્રગટ થયું એટલે મિથ્યાત્વ ટળી ગયું. જેમ કે અંધારું અને અજવાળું. તો અંધારા નામની કોઈ ચીજ નથી. અજવાળું કરનારા પદાર્થો હટી ગયા એટલે અંધારું થયું. અને જેવો ઈ પ્રકાશ આવી ગયો, અજવાળું થયું એટલે અંધારું એની મેળે વયું ગયું. સમજાણું? એમ સંકિત જેવું પ્રગટ થયું, સંકિત તો છે જ આત્મામાં, એ જેવું પ્રગટ થયું. ક્યારે પ્રગટ થાય? તો કે મિથ્યાત્વનો મેલ ધોવાઈ જાય એટલે. તો મિથ્યાત્વનો મેલ ધોવાઈ ગયા તો સંકિત તો અંદર છે જ. હા, જીવમાં નિર્વેદ ભાવ. વ્રત એટલે કઈ હાથ જોડીને પચખાન લ્યો એનું જ નામ વ્રત નથી. વ્રત એટલે તમારામાં નિર્વેદ ભાવ આવવો જોઈએ, વેદન વગરની અવસ્થા આવવી જોઈએ. ઈ ત્યાગ પચખાણ છે. તો નિર્વેદ ભાવ આવ્યો, વૈરાગ્ય ભાવ આવ્યો એટલે ઓટોમેટિક તમારામાં ત્યાગ ભાવ આવવાનો છે. ત્યાગ પ્રત્યેની તમારી શું કહેવાય, ત્યાગ પ્રત્યે તમારો ઝુકાવ રહેવાનો છે. ત્યાગ પ્રત્યે તમારા દિલની અંદર એક અહોભાવ રહેવાનો છે. બરાબર? એટલે એ તો આવશે ને, આવશે જ. બરાબર? એટલે અવ્રત અને વ્રત પણ કઈ જુદું નથી. વ્રત તો છે જ, આપણામાં એ ભાવ તો છે જ. પણ જેવા અવ્રતના ભાવો, અપ્રત્યાખ્યાના વર્ણીય કર્મ ઉપરથી તૂટી જશે, વયું જશે, ઈ મેલ ધોવાઈ જશે અપ્રત્યાખ્યાના વર્ણીયનો. કરજો મારે નય ભણાવું ત્યાં. હા, સમજાણું? તો જેટલા પણ કર્મ આવવાના દરવાજા હતા એ બધો મેલ છે. હા, મિથ્યાત્વ ઈ મેલ છે, અવ્રતી મેલ છે, પ્રમાદી મેલ છે, કષાય મેલ છે, યોગ પણ પ્રવૃત્તિ એ પણ વિભાવ જ છે, એ પણ મેલ જ છે, કર્મ ઉદયની ભાવના છે. તો એ જેમ જેમ ઈ ધોવાતું જશે તો એમ આપણો મૂળભૂત સ્વભાવ પ્રગટ થતો જશે. આવ્યું ધ્યાનમાં? તો હવે આપણે વ્રતમાં આવવું હોય તો શું કરવાનું? તો કે વસ્તુને છોડવા કરતા વસ્તુની વૃત્તિ છોડવાની કોશિશ કરવાની. અંદરની આસક્તિ તોડવાની કોશિશ કરવાની. પચખાણ આપણી વૃત્તિમાંથી જ્યારે વસ્તુ છૂટે ત્યારે જે સાચા પચખાણ બને. નહીતર પચખાણ કર્યા હોય તો એ પાછું યાદ આવે આપણને. હા, જે વસ્તુ છૂટી પછી એ વસ્તુ આપણને યાદ ના આવવી જોઈએ, તો એ પચખાણ છે. બરાબર? તો એ વ્રતમાં આવવા માટે શું કરવું? તો કે અવ્રતનો દરવાજો બંધ કરવો. હવે અવ્રતનો દરવાજો બંધ કરવા શું કરવું? તો કે મિથ્યાત્વનો દરવાજો બંધ તો થયો એટલે તમને અંદરથી તમારી વ્રત પ્રત્યેની તમારી ભાવના તો જાગી જ છે. પણ ધીરે 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 તમે નથી કરી શકતા તો જે કરે છે એનું બહુમાન કરો. તમે નથી કરી શકતા તો જે કરે છે એની સેવા કરો. હા, એના પ્રત્યે અહોભાવ કેળવવો.
મોજ ન અને કરો. કદાચ કોઈ ગમે એટલું ખોટું તપ કરતા હોય, સમજી લો કે પૈસાની માટે કે કોઈ એવી વસ્તુને માટે, કેમ કે સૌથી મોટી ભૂલ તો શ્રાવકો કરતા મારા સાધુની છે. હા, પોતાના ચોમાસામાં તપની ગણતરી કરાવવા માટે જાહેરાત કરે કે જે આ માસકમણ કરશે એને ચેન આપશે ને વીટી આપશે ને ફલાણું આપશે ને ઢીકણું આપશે. એટલે માણસ ધર્મ લઈ જાય. ધર્મ 3 રીતે કરે: દાજે, લાજે અને ખાજે. હા, તો દાજ તો બહુ ઓછામાં હોય, પણ ખાજ હોય કે ભાઈ એની જરૂરિયાતો છે અને એને જોઈએ છે કે આ બધી ચીજો છે, તો એ તપ કરી લે. બરાબર ને? તો વસ્તુને છોડવી એ લાંઘણ કહેવાય, તપ ન કહેવાય, વ્રત ન કહેવાય. વ્રત એને કહેવાય કે તમારી વસ્તુ પ્રત્યેની આસક્તિ છૂટવી જોઈએ અને મર્યાદા આવવી જોઈએ. વ્રતની સૌથી મોટી વાત છે મર્યાદા. બેફામ જીવનમાંથી તમે મર્યાદિત જીવનમાં આવો, તમારા વૃત્તિને સંકોચમાં લાવો, ઇન્દ્રિય પ્રતિસલીનતા, આવા બધા ભાવો કેળવતા 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 વસ્તુ એની મેળે છૂટી જાય, સંયોગો એની મેળે છૂટી જાય, અને પછી જે ભાવ બચે એનું નામ ચરણ કરણાનો યોગ. હા, એટલે ત્યાગ ભાવના વ્રત. સમજાણું બરાબર? તો નાના નાના ત્યાગ કરો, સમજીને ત્યાગ કરો, અહોભાવ સાથે ત્યાગ કરો. જે ત્યાગ કરે છે એના બધા પ્રત્યે કદાચ એને ખોટું પણ કર્યું છે, પણ આપણે આપણા મોઢામાંથી નહીં બોલવાનું કે એને ખોટું તપ કર્યું છે. જે કર્યું એના ભાવ એને મુબારક. આપણા મનમાં તો એને તપ કર્યું ને કીધું એટલે આપણે એના પ્રત્યે અહોભાવ અને બહુમાન જ કેળવવાની કોશિશ કરવાની. કદાચ આપણે એમાં દોષ જોવાની કોશિશ કરશું તો આપણો મિથ્યાત્વનો દરવાજો બંધ થતા વાર નહીં લાગે, અને મિથ્યાત્વનો દરવાજો ખુલતા વાર નહીં લાગે, બંધ જી નહીં, ખુલતા વાર નહીં લાગે. ને જે કરે છે જેના ભાવે એના ભાવ. એ કદાચ એનો સવળો ઉપયોગ કરે તો એને, અને અવળો ઉપયોગ કરે તો એને. બરાબર છે? જી એટલે કોઈ દિવસ કોઈ પણ વ્રત તપ જપ કરતા હોય એની માટે આપણા મોઢામાંથી નબળો અભિપ્રાય નહીં આપવાનો. જી તો આ વ્રતનો દરવાજો, બરાબર, એટલે એને એને તોડવા માટેના એવા ભાવ, એવી ચિંતાઓના. આ તમે લોકો 3 મનોરથ કરો છો એ ચારિત્ર ભાવને ટાળવા માટે જ છે ને, કે ક્યારે હું આરંભ પરિગ્રહ નો ત્યાગ જી કરું. તો આ ભાવના ને શું ભાવના કહેવાય? સંબર ભાવના. ક્યારે હું પંચમાવ્રતધારી સાધુ બનું, ક્યારે હું આરંભ અને પરિગ્રહ નો ત્યાગ કરું, મર્યાદા કરું. હને? તો આ બધા મનોરથો છે, આ બધી ચિંતવના છે, આ બધી ભાવના છે. હા, એ બધી ભાવનાને સંબર ભાવના કહેવાય, વ્રતની સંબર ભાવના. બરાબર? જી પછી આવે પ્રમાદ. પ્રમાદ આ આશ્રવનો દરવાજો છે, એને બંધ કરવા માટે અપ્રમત્ત ભાવ. અને અપ્રમદ ભાવ એટલે જાગૃતિ. જે પણ કરો એ સમજીને કરો, જે પણ કરો એ જાગૃતિ પૂર્વક કરો. તમે કરી રહ્યા છો એની તમને ખબર હોવી જોઈએ, કોઈ બીજાને ખબર હોય કે ન હોય. એટલે જે કામ કરો એમાં 100% ઇન્વોલ્વ થઈને કરો. પછી તમે સંસારનું કામ કરતા હો તો પણ ભલે, અને સંયમનું કામ કરતા હો તો પણ ભલે, પણ જે કરો એમાં 100% ખોવાઈને કરતા શીખો. 100% ઇન્વોલ્વ થઈને કરતા શીખો. તો જેમાં તમે 100% છો, એ કામ તમારું અપ્રમત્ત બની જાય. કેમ કે અપ્રમત્ત એટલે નિર્વિકલ્પ અવસ્થા. નિર્વિકલ્પ અવસ્થા એટલે કોઈ પણ જાતનો વિકલ્પ નહીં. હવે સંકલ્પ અને વિકલ્પ કોને કહેવાય? તો જે મારું નથી એને મારું માનવું. મારું નથી એને મારું માનવું, આ સંકલ્પ છે.
જે ચીજ મારી નથી એને મારી માનવી, આ સંકલ્પ છે. અને એને મેળવવા માટે અને એને દૂર કરવા માટે જે આપણી પરિણામની ધારા, વિચારધારા ચાલે એને વિકલ્પ કહેવાય. તો સંકલ્પ અને વિકલ્પ બે ન હોય એનું નામ નિર્વિકલ્પ. તો અપ્રમત ભાવ એટલે નિર્વિકલ્પ અવસ્થા. અને નિર્વિકલ્પ અવસ્થા એટલે શું? આ બહુ શીખવા જેવી વાત છે. સંકલ્પ સમજાણું તમને અમારા ગુરુદેવના વ્યાખ્યાનમાં આવેલી વ્યાખ્યા છે. 10 વૈકાલિકના બીજા અધ્યયનમાં કીધું કે સાધક સંકલ્પ અને વિકલ્પથી મુક્ત બને. તો અમે એમ કહેતા કે સંકલ્પ એ તો સારી ચીજ છે, એનાથી શું કામ મુક્ત બનવાનું? ત્યારે ગુરુદેવના પ્રવચનમાં આ વાત આવી હતી કે સંકલ્પ એટલે જે ચીજ મારી નથી. આ શરીર મારું નથી પણ શરીરને મારું માનવું. રિલેશનશીપ છે મારી નથી પણ એને મારી માનવી. તો જે ચીજ મારી નથી એને મારી માનવી, એને કહેવાય સંકલ્પ. અને એ ચીજ માટે જે પણ ગમો અણગમો, રાખવું કાઢવું, એ જે ભાવો થવા, સંયોગ વિયોગ એવા જે ભાવો થવા, એને કહેવાય વિકલ્પ. તો નિર્વિકલ્પ ભાવ એટલે શું? તો કે જ્યાં તમને સંકલ્પ પણ નથી આવતા ને વિકલ્પ પણ નથી આવતા, એવી અવસ્થા એ નિર્વિકલ્પ અવસ્થા છે. અને આવી નિર્વિકલ્પ અવસ્થા ક્યારે આવે? તો કે આવી નિર્વિકલ્પ અવસ્થા 13મા ગુણસ્થાનમાં આવે છે, જેને ખરી નિર્વિકલ્પ અવસ્થા કહેવાય. એનું બીજું નામ છે ધ્યાનાંતરિકા. ધ્યાનાંતરિકા, ધ્યાનનું અંતર. આ નિર્વિકલ્પ અવસ્થા છે સાચી. આ 13મા ગુણસ્થાનમાં આવે. વંચાય છે બધાને? બધાને વંચાય છે? જી સ્વામી. તો ધ્યાનાંતરિકા આ એકદમ નિર્વિકલ્પ અવસ્થા છે. પણ છદ્મસ્ત જીવને આવી નિર્વિકલ્પ અવસ્થા નથી આવતી. તો છદ્મસ્ત જીવની નિર્વિકલ્પ અવસ્થા એટલે શું? તો કે છદ્મસ્ત આ ધ્યાન માટે ઉપયોગી છે. જેને પણ ધ્યાનનો બહુ રસ છે ને એ આ ચીજ ખાસ સાંભળજો. તો કે છદ્મસ્ત અવસ્થાની નિર્વિકલ્પ અવસ્થા શું? તો કે સમજી લે કે મેં નવકાર મંત્રની નમો અર્યંતાણંગની માળા ગણી. તો નવકાર મંત્ર નમો અર્યંતાણંગની માળા સિવાય બીજે ક્યાંય વિચાર ન જવો, આ નિર્વિકલ્પ અવસ્થા છે. વચ્ચે મન ભટકી જાય, બીજે ત્રીજે જાય તો તમારી સંકલ્પ વિકલ્પ અવસ્થા થઈ ગઈ. બરાબર. એક પણ નમો નવકાર મંત્ર ગણો છો તો નવકાર મંત્ર સિવાય કોઈ વિચાર ન આવવો, આ નિર્વિકલ્પ અવસ્થા છે. તમે રસોઈ કરો છો તો રસોઈ સિવાય વિચાર ન આવવો બીજે ત્રીજી જગ્યાએ, તો એ રસોઈ કરતા કરતા પણ નિર્વિકલ્પ અવસ્થા છે. જમતા જમતા જમવા સિવાય કોઈ વિચાર ના આવે, પછી સ્વાદનો વિચાર ના આવે કે આવું છે ને આવું છે. જમવાનું એટલે જમવાનું. તો જમવામાં પણ તમે 100% ઇન્વોલ્વ છો, તમારો ભાવ જમવા સિવાય ક્યાંય નથી, તો એ પણ નિર્વિકલ્પ અવસ્થા છે. તો જે કામમાં 100% તમે ઇન્વોલ્વ થઈ જાઓ એ સિવાય કોઈ વિચાર ન આવે, આ છદ્મસ્થની નિર્વિકલ્પ અવસ્થા છે. અને આવી નિર્વિકલ્પ અવસ્થાઓનું તમે સતત પ્રયાસ પ્રયત્ન અને પુરુષાર્થ કરો તો એક વખત ઈ અપ્રમત અવસ્થા આવે કે જ્યાં આત્મા સિવાય કોઈ વિચાર ન હોય, ઈ અપ્રમત અવસ્થા. અને ઈ આત્મા સિવાયનો કોઈ વિચાર ન આવે, ઈ 48 મિનિટ ટકી જાય એટલે 13મું ગુણસ્થાન આવ્યા વગર. 13મું ગુણસ્થાન આવે એટલે સાચી જે નિર્વિકલ્પ અવસ્થા છે, જેને ધ્યાનાંતરિકા કહેવામાં આવે, ઈ એની આવ્યા વગર ન રહે. આખો આ ક્રમ છે. સમજાણું? નિર્વિકલ્પ અવસ્થા સમજાણી? જી સ્વામી. એટલે રસોઈ કરતા કરતા ઓલા રમકડા ને એક બાજુ મૂકી દેવાનું.
જે પણ કામ કરો, રમકડાને લઈને બેસો તો રમકડાને લઈને જ બેસી જવાનું, પણ બીજા કોઈ એમાં તો કામ કરતા કરતા રમકડું ભેગું ન રાખવું. પણ સ્વામી એમાં તો બહુ નિર્વિકલ્પ અવસ્થા આવી જાય છે. ના રે ના, ફોનમાં કઈ નહીં. ઘડીએ ઘડીએ તમે ફોનમાં બદલા નથી કરતા સ્ટેશનો, ઘડીકમાં આમાં ઘડીકમાં આમાં ઘડીકમાં આમાં ઘડીકમાં આમાં, એમાં ક્યાં તમારી નિર્વિકલ્પ અવસ્થા હોય. હા ઠીક છે, અનુપમા બનુપમા જોતા હોય ને નિર્વિકલ્પ અવસ્થા આવતી હોય તો ખબર નહીં. હા સ્વામી, પ્રવચન સાંભળીએ ને, હા પ્રવચન સાંભળવા બેસીએ તો હા, ફોનમાં તો બદલાવ ના કરીએ ને. એમાંય બદલાવ કરો. મારા સાહેબના વ્યાખ્યાનમાં કંટાળ આવે તો થોડીક વાર ચેનલ બદલી નાખો. એક મારા સાહેબના વ્યાખ્યાનમાંથી બીજા મારા સાહેબના વ્યાખ્યાનમાં હાલો ઈ શું કે છે સાંભળી લ્યો તો. નમ્ર સ્વામી મુનિ તમે સાંભળ્યું, નમ્ર મુનિ માંથી વળી એમ થાય કે નમ્ર મુનિ અત્યારે ઉછામણી ચાલે છે, હાલો હવે ધીરજ મુનિ શું આપે છે સાંભળી લઈએ તો. પાછા બીજાને કહીએ કે આનું નથી સારું, આનું સારું છે, આનું સાંભળો. હા તમે હા, બરાબર છે. તમે હા, તો કરતા આપણે નથી ન્યાય આપણે નિર્વિકલ્પ અવસ્થામાં રહેતા નથી. સ્વામી, તમે સાંભળતા નથી, કરતા નથી, તો બી તમે અમારા બધાના આપણે મનોદશા તમારા ઘરનું અનાજ ખાય છે તો તમારી ખબર ન પડે એમને. એ વાત સાચી. અને હવે અમારી પાસે આ રમકડું છે. હા અને પણ કહેવાનો અર્થ છે કે નિર્વિકલ્પ અવસ્થા એટલે શું? એવું નથી કે તમે ધર્મ ધ્યાનમાં જ નિર્વિકલ્પ અવસ્થા, પેલા તમે સંસારમાં પણ એકવાર નિર્વિકલ્પ થતા શીખો, તો તમને સંયમમાં પણ નિર્વિકલ્પ થતા વાર નહીં લાગે. જી સ્વામી. હા, જે કામ કરો છો 100% તમે ચાલો છો તો ચાલો. હવે 10 વૈકાલિક સૂત્રના 4થા અધ્યયનમાં કયો છો ને કે ભાઈ શિષ્યનો પ્રશ્ન છે કે શું કરે તો પાપ ન બંધાય, કર્મ ન બંધાય અને બંધ ન બંધાય, પાવક કમ્મમ ન બંધઈ. શું કરીએ તો? કહમ ચરે, કહમ ચિઠ્ઠે, કહમ માસે, કહમ સએ, કહમ ભુંજનતો ભાષંતો પાવક કમ્મમ ન બંધઈ. તો ત્યાં ખાલી એક જ શબ્દ આપ્યો 2.5 અક્ષરનો કે જયમ જય ચરે, જયમ ચિઠ્ઠે, જયમ માસે, જયમ સયે, જયમ ભુંજનતો ભાષંતો પાવક કમ્મમ ન બંધઈ. પેલા ગુરુદેવે કીધું કે ભાઈ ચાલવાથી કર્મો બંધાય છે, પાપ બંધાય છે, બંધ બંધાય છે, બોલવાથી, સુવાથી, બેસવાથી. તો શિષ્યને પ્રશ્ન થયો તો કેવી રીતે કરવું? હવે આખો દિવસ આ 6 ક્રિયા કર્યા વગર ચાલે તો નહીં. સંસારમાં બેઠા છે, ક્રિયા કર્યા વગર ચાલ્યા વગર નહીં ચાલે, બોલ્યા વગર નહીં ચાલે, બેઠા વગર નહીં ચાલે, સુતા વગર નહીં ચાલે, જમ્યા વગર નહીં ચાલે. આ બધી ક્રિયા તો કરવી જ પડશે. તો શું કરીએ તો કર્મ ન બંધાય અને ક્રિયા પણ ચાલુ રહે? તો ભગવાને કીધું કે જયમ. જયમ એટલે શું? જૈના. જતના, જાગૃતિ પૂર્વક. તમે જે ક્રિયા કરો છો 100% જાગતા જાગતા કરો. જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. આ જે પણ કરો, તમારે કોઈની હારે બાંધવું હોય ને તો બાંધતી વખતે પણ યાદ રાખીને બરાબર જાગતા રહીને બાંધવાનું. જે કામ કરો એની તમને ખબર પડવી જોઈએ, કોઈને હોય કે ન હોય, તમે એના સાક્ષી છો. બરાબર, એને નિર્વિકલ્પ અવસ્થા એટલે છદ્મસ્થની નિર્વિકલ્પ અવસ્થા એટલે જે થઈ રહ્યું છે 100% એના સિવાય બીજું કઈ નહીં. એ છદ્મસ્થની નિર્વિકલ્પ અવસ્થા છે. તમે શ્વાસ જોવા બેઠા છો તો શ્વાસ સિવાય બીજો કોઈ વિચાર નહીં. એ ધ્યાનની નિર્વિકલ્પ અવસ્થા છે. જી સ્વામી. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. હા, તો ઈ અપ્રમતની સાધના છે. નિર્વિકલ્પ થવા માટે જે પણ કરીએ એ જાગતા રહીને કરીએ. જે પણ કરીએ એ યાદ સાથે કરીએ. હું શું કરી રહ્યો છું એની મને યાદ અને મને સમજ હોવી જોઈએ. બીજાને હોય કે ન હોય, ભલે ખોટું કરો પણ ખોટું કર્યાનું પણ કારણ, પ્રયોજન, શા માટે, શું કામ અને કેવી રીતે કરું છું એની તમને તો જાણ હોવી જ જોઈએ.
પછી હમ, તમે હમ. એમ કહો કે લે મારાથી બોલાઈ ગયું, મને તો ખબર નથી. એવું ન ચાલે. તમે જે બોલ્યા એની તમને ખબર હોવી જોઈએ. તમે જે એક્શનો કરી એની તમને ખબર હોવી જોઈએ. તો જાગતા જાગતા કરે એ વ્યક્તિ છૂટે, હમ, એ હમ. વ્યક્તિને છૂટવાનો અવસર આવે. સમજાણું બરાબર? એક અપ્રમત નો અર્થ આ છે કે નિર્વિકલ્પ ભાવે રહેવું, નિર્વિકલ્પ ભાવે જીવવું, એને અપ્રમત અવસ્થા કહેવાય. નંબર 1. હા, આ યાદ રાખજો, મને પછી બીજી વાર યાદ નહીં આવે, હું લખતી નથી એટલે. હમ. નિર્વિકલ્પ ભાવનું સેવન કરવું. અને નિર્વિકલ્પ ભાવ એટલે તમને સમજાણું કે જે ક્રિયા કરી એના સિવાય કાંઈ નહીં. હમ. પછી નંબર 2, અપ્રમત અવસ્થા. અપ્રમત અવસ્થા એટલે કાલે કાલમ સમય. જે કાળનું જે કામ હોય એ કાળમાં એ કામ થઈ જવું જોઈએ. એની માટે તમને વધારે સમય લાગે તો એને અપ્રમત ન કહેવાય, એને પ્રમાદ કહેવાય. અપ્રમત એટલે તમને જેટલો સમય આપ્યો છે એટલા સમયમાં એ કામ થઈ જવું જોઈએ. એમાં વધારે સમય લાગે તો એ પ્રમાદ છે. સમયની અંદર થાય તો એ અપ્રમત અવસ્થા છે. હમ. 3 કલાકનું પેપર હોય તો 2.25 કલાકમાં લખાઈ જવું જોઈએ તો એ અપ્રમત અવસ્થા છે. હમ. હા, એટલે જે કામમાં સમય કરતા વધારે સમય આપણને લાગે આ કામને પ્રમાદ કહેવાય. જી સ્વામી. બરાબર? ત્રીજો હમ. અર્થ છે પ્રમાદનો કે બહુ ક્રિયાઓ કરે, બહુ ક્રિયાઓ કરે, બહુ ક્રિયાઓ કરે. એટલે ક્રિયાની લંબાઈ વધારે છે પણ કાર્ય અને કારણ એની પાછળ કાંઈ જ ન હોય, માત્ર ક્રિયા હોય, એ પણ પ્રમાદ છે. ક્રિયાનું ઇન્ટેન્શન, ક્રિયાના ભાવ, ક્રિયાનું પ્રયોજન, ક્રિયાનો હેતુ, આ કાંઈ જ નથી તમારી પાસે. માત્ર ક્રિયા કરો છો એટલે કરો, બધા કરે એટલે કરીએ. પણ જે ક્રિયા પાછળનો આપણી પાસે હેતુ ન હોય, જે ક્રિયા પાછળ આપણો પ્રયોજન ન હોય, માત્ર ક્રિયા કરતા જ રહીએ તો એ પણ પ્રમાદ છે. એટલે ક્રિયાનું આધિક્ય પણ પ્રમાદ. બરાબર? બીજું શું કીધું તું? અપ્રમત અવસ્થા, જે કાળનો જે સમય હોય તે કાળમાં તે કામ થઈ જવું જોઈએ. હા, એટલે કાલે કાલમ સમાય રે, કાળનું કામ કાળે. અને બીજું કીધું તું નિર્વિકલ્પ. આ 3 અર્થ થાય. હા. સમજાણું બધાને બરાબર? નિર્વિકલ્પ હા ભાવ તો એટલે પ્રમાદ કેવી રીતે થાય સ્વામી? હા, નિર્વિકલ્પ ભાવ એટલે પ્રમાદ કેવી રીતે? વિકલ્પ એટલે પ્રમાદ, સંકલ્પ અને વિકલ્પ એટલે પ્રમાદ, ઓકે, નિર્વિકલ્પ એટલે અપ્રમત ભાવ. જેટલા ટાઈમ પીરિયડમાં કામ થવું જોઈએ એટલા ટાઈમ પીરિયડમાં કામ કરી લેવું, આ અપ્રમત. બરાબર. હા, અને ક્રિયા પાછળનું હેતુ, કારણ, લક્ષણ બધું જ હોય એ ક્રિયાને અપ્રમત કહેવાય. ક્રિયાનું લક્ષ્ય હોય અને એ ક્રિયાનું લક્ષ્ય એના સમયમાં આપણને મળે અને એ નિષ્ઠા સાથે, નિર્વિકલ્પ સાથે, ત્યારે પૂરું અપ્રમત અવસ્થા આવે. બરાબર. સમજાણું? જી સ્વામી. માત્ર ક્રિયા કરે જાય, ક્રિયા કરે જાય, એનું લક્ષ્ય ન હોય તો પ્રમાદ. એ પ્રમાદનું કારણ બને. કેમ કે પછી બહુ ક્રિયા, દરરોજ એકની એક ક્રિયા કરતો તો પછી તમને બગાસા નો આવે, હવે આવે. કંટાળો નો આવે, તો ઈ પ્રમાદ થયો કે નહીં? થયો. બગાસા આવા, કંટાળો આવો, આ પ્રમાદના સાઇન બોર્ડ છે. હા, બરાબર. જી સ્વામી. હા, સ્વામી, ધ્યાનમાં
ધ્યાનમાં કંટાળો કરશું તો નહીં ચાલે ને, રોજે રોજ ધ્યાન કરવા બેસશું તો કે રોજ રોજ જ કરીએ છીએ તો કેમ ચાલે? ધ્યાન શરૂ કરો, પછી એમાં વચ્ચે ગેપ નહીં પડવો જોઈએ એક પણ દિવસનો. તમે આજે કન્ટિન્યુટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, આજે આજ્ઞા લેવી છે આપની, વંદના કરીને તમે હા, કયો લેજો. ત્યારે 99 શ્વાસ જોવાની બધા જ પ્રયત્ન કરો. ખરેખર ખૂબ આનંદ આવશે, તમે જોજો. પણ એક સાથે 99 શ્વાસ? મેં તમને કીધું એક સાથે જોવાની આદત પાડો તો બહુ જ સારું, પણ તમને એક સાથે નથી ફાવતું તો તમે ટુકડે ટુકડે કરો ને. આમ તો 99 શ્વાસ જોવા માટે 10 મિનિટથી વધારે સમય ન લાગે, પણ તેમ છતાં તમારી સ્થિરતા નથી તો કાંઈ નહીં, તમે ટુકડે ટુકડે 33 33 33 3 ભાગ કરી નાખો. કેમ કે કરવા ગઈ આજે હું, પણ વિચાર તો આવી જ જાય છે બીજા સ્વામી 2 મિનિટમાં તો. લાંબુ ટકતું નથી. થોડોક 5 મિનિટ એવો પણ પ્રયોગ કરવાનો કે જેવો વિચાર આવે ને એટલે પાછું એકડે એકથી શરૂ કરવાનું. હા, ઈ પણ કરીને જોયું આજે. એટલે મેં કીધું હવે સ્વામીની આજ્ઞા લઈ, આશીર્વાદ લઈ અને પછી ચાલુ કરવું છે હવે. હા, કરો. તમે જો થોડાક દિવસ જાગૃતિ પૂર્વક પણ તમને જેવો વિચાર આવ્યો ને તમે ફરી પાછા એકડે એકથી ગણો, ફરી વિચાર અને ફરી પાછા એકડે એકથી ગણો, ભલે 99 ન થાય, અને આવી રીતે પ્રયત્ન કરો ને તો પણ તમારું સબકોન્શિયસ જાગૃત બને. અને સબકોન્શિયસ જાગૃત બનવું આ ધ્યાન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ જરૂરી છે. તો જ તમારી ધ્યાનની કક્ષા અંદરથી ખુલશે, નહીતર નહીં ખુલે. જી. હા, તો અપ્રમત્ત અવસ્થા સમજાઈ ગઈ બધાને? જી સ્વામી. જી. હા, તો પેલું આપણે અપ્રમત્ત બનવા માટે શું કરવાનું? તો કે નિર્વિકલ્પ. ક્રિયા લક્ષ પૂર્વક કરતા શીખવાનું. નંબર 1, જે પણ ક્રિયા કરે ભલે પછી સંસારનું લક્ષ હોય, પણ તમને ક્રિયાનું કંઈક તો લક્ષ હોવું જોઈએ ને. તમે શું કામ કર્યું એની તમને પોતાને તો અંદરથી ભાઈ લક્ષ હોય કે ભાઈ મેં આની માટે કર્યું, તો લક્ષ પૂર્વકની ક્રિયા કરવાની. લક્ષ તો ન કહી શકાય કારણ કે લક્ષ જિંદગીમાં એક જ વાર હોય, પણ કમસે કમ ધ્યેય પૂર્વકની, પ્રયોજન પૂર્વકની ક્રિયા કરો. હા, અનર્થાદંડની ક્રિયા નહીં કરો. નંબર 1. નંબર 2, કાળનું કામ કાળે કરતા શીખો. હા, કોઈ પણ કામને એના સમયથી વધારે સમય નહીં લાગવો જોઈએ, એટલે સમય મર્યાદાની અંદર કામ કરતા શીખો. નંબર 2, તો તમારી પાસે સમય બચશે ને બચશે જ. ઓલું 1 કલાકના કામમાં તમે 3 કલાક લગાડો ને પછી સમય ખૂટે. તો તમારી બેનપણીઓ સાથે વાત કરવી હોય તો છૂટ છે, પણ એને પણ સમય આપો. તમે આખા દિવસનું તમારું શેડ્યુલ ગોઠવી દો અને એ શેડ્યુલ પ્રમાણે ચાલવાની કોશિશ કરો, તો એનાથી તમારો પ્રમાદ જીતાશે. હા, દરેકને કાળ મર્યાદા, તમારું આખું ટાઈમ ટેબલ ટાઈમ સાથે એડજસ્ટ કરો. પછી તમારી બેનપણી સાથે 3 કલાકનો એપિસોડ રાખવો હોય તો છૂટ છે, પણ કમસે કમ એકવાર તમારું ફિક્સ કે કરો. તમારા મોબાઈલને 3 કલાક આપવા છે, આપો ના નહીં, પણ કમસે કમ તમારું શેડ્યુલ બનાવો. અને શેડ્યુલ પ્રમાણે જેટલા સમયમાં પછી 12 વાગ્યાનું કામ 1 વાગે થયું, 1 વાગ્યાનું કામ 2 વાગે થયું, 2 વાગ્યાનું કામ 3 વાગે થયું, એવું નહીં કરવાનું. પણ સ્વામી થોડા ધ્યાન દિવસ માટે હાજી સમજો ટાઈમ કર્યો ધ્યાનમાં બેસવા માટે, પણ ક્યારેક સંસારનું કામ આવી ગયું તો 1 વાગ્યાના બદલે 2 વાગે બેઠા તો ચાલશે? ગાડાગાડીનું કારણ ન હોય તો સમય એકનો એક રાખવાનો, કે ઈ કામ કર્યા વગર ચાલે એમ જ નથી. અને પ્રાય કરીને એવો કામ ગોઠવો કે જ્યાં તમને ઓછામાં ઓછું કામ કરવાનો અવસર આવે, કે એ એટલે સમયે લગભગ કોઈને કામ ન હોય. સવારના ઉઠીને કરી લેવાનું. સવારે છે કે બપોરે છે કે રાતનો સમય છે, કે જે સમયે લોકોને કામ ઓછું પડે આપણું, એવો સમય પ્રિફર કરવાનો સૌથી પહેલા. જી સ્વામી. હા, તો બીજું તમારા જીવનનું આખું શેડ્યુલ ગોઠવી દો દિવસનું, અને ઈ કાળ પ્રમાણે, ઈ ટાઈમિંગ પ્રમાણે જીવવા માટે અઠવાડિયું પ્રયત્ન કરો. અઠવાડિયું જ ખાલી. હા, પ્રમાદને દૂર કરવા માટે બહુ જ જરૂરી છે. ત્રીજું, નિર્વિકલ્પ ભાવ, કે જે કામ કરો એ કામમાં ખોવાઈને કરતા શીખો.
એક કામ કરતા હોય તો બીજો વિચાર નહીં આવવો જોઈએ. જે કામ કરતા હોય એનો જ વિચાર. ત્રણ. અને ચોથું છે જે કામ કરો એ જાતે કરો. તો પ્રમાદ નહીં આવે. હા, આળસ નહીં આવે. પ્રમાદ થી પણ ખતરનાક છે આળસ. ચોથું શું કીધું સ્વામી? જે બને કામ છે ત્યાં સુધી આપણું વ્યક્તિગત કામ આપણી હાથે કરો. આપણા ઘરનું ટોટલ કામ હોય તો તમે ભલે ઘાટી કે કઈ પણ રાખો, પણ તમારું વ્યક્તિગત કામ છે. ઉઠવાની આળસ થાય, જવાની આળસ થાય, એવું નહીં. આળસ ન થાય એ માટે જેટલું બને એટલું પોતાનું કામ પોતાની મેળે કરો. તો આનાથી પ્રમાદના ભાવો દૂર થશે, પ્રમાદનો દરવાજો બંધ થશે. બરાબર છે? અને આખા દિવસમાં 10 મિનિટ આપણે આપણા માટે ફાળવવાની, અપ્રમાદ ભાવ માટે. સમજાઈ ગયું? તો પ્રમાદનો દરવાજો. જી સ્વામી. તો આ બધા જેટલા દરવાજા છે એના ઉપર ચિંતન કરો, એના ઉપર વિચારણા કરો, એમાંથી લાભ શું થયો, નુકસાન શું થયું, આની નોટ બનાવો. તો આ બધું કરવાથી સંબર ભાવના બને. બરાબર. ખાલી 1 મહિનો તમે આ પ્રમાણે, કે કમસે કમ 1 મહિનો તમે આ પ્રમાણે જીવવાની કોશિશ કરો. તમને પોતાને સમજાશે કે આ બધા ઉપાયો ખરેખર આપણા આત્મા માટે, આશ્રવ અને સંવરને સમજવા અને બંધ કરવા માટે કેટલા જરૂરી છે. પછી આવ્યો કસાય ભાવ. કસાય આવવાના કારણ, કસાય થવાના કારણ, કસાય આવવાના કેટલા કારણ? 5. 4 કારણ. હા, ક્રોધ, ભય, હાસ્ય ને લોભ. એ તો પ્રકાર છે વસા. અચ્છા અચ્છા. કસાય આવવાના, કસાય શેના કારણે? તો કે કા પોતાની માટે કસાય આવે, પોતાનું ધાર્યું ન થયું હોય, કા બીજાની માટે આવે, કોઈની સાથે સોફ્ટ કોર્નર હોય ને એની સાથે કોઈ બગાડે તો એની માટે આપણને કસાય આવે. કસાય આવવાના 4 કારણ છે. કા પોતાને માટે કસાય આવે, કા બીજાને માટે કસાય આવે, કા પોતાના અને બીજાના બેયના કારણ હોય તો બેયને માટે કસાય આવે. અને ઘણીવાર એવું થાય કે કઈ જ કારણ નથી પણ એનો કસાયનો ઉદય જ છે, અને આપણને અંદરથી કસાય ભાવ ઉત્પન્ન થાય. તો 4 કારણ છે. સ્વને માટે, પરને માટે, સ્વ અને પર બંનેને માટે. અને ચોથું કારણ છે નિરર્થક કર્મના ઉદય થવાથી. કસાય એટલે ક્રોધ મોહનીય કર્મનો ઉદય થયો તો કાંઈ જ કારણ નથી, નથી મારું કારણ, નથી બીજાનું કારણ, નથી મારું કે બીજાનું કારણ, અને તેમ છતાં પણ આપણે કોઈના ઉપર ઉતરી પડતા હોઈએ તો એને કહેવાય નિરર્થકપણે. અને પોતાને માટે, બીજાને માટે, કે પોતાને બીજાને માટે કે નિરર્થકપણે પણ કસાઈ આવવાના, કસાઈને લાવવા માટે જવાબદાર કારણ કયા? શું વસ્તુને લઈને આપણને કસાય આવે? તો કે ખેત. એક મિનિટ. 4 કારણ કસાઈના, કસાય આવવાના 4 કારણ, અને 4 કારણના નિમિત્ત કોણ? એક મિનિટ, હું યાદ કરું છું. એ બહુ
મને આ બુક આપતો, આ બુક આપતો. કસાઈના 5200 ભાંગા છે ને, 5200 ભાંગા જી સ્વામી. એમાં આવે. એક જ મિનિટ. ખેત વસ્તુ કંઈક છે. હા, ઈ ખેત વસ્તુ છે, પણ હવે આગળ યાદ નથી આવતું. માં થઈ ગયું છે પણ યાદ નથી. એક જ મિનિટ. તમે 1300 ક્રોધના, 1300 માનના, 1300 માયાના, હા, 1300 જી જી જી, એના જે 4 કારણો છે ને, એ 4 હા. કારણો કયો. તમને ત્યાં મળી જાય તો કયો. ખેત વસ્તુ મેં તો શરીર ને ઉપજી. સ્વામી, હા બેન. ખેત વસ્તુ શરીર અને ઉપજી. હા, ખેત વસ્તુ શરીર અને ઉપજી. યસ, વેરી ગુડ. હા, ખેત એટલે ખુલ્લી જમીન, વસ્તુ એટલે ઢાકેલી જમીન, શરીર. હા, હવે પોતાની જમીન હોય કે બીજાની જમીન, કે પોતાની બીજાનાની જમીન હોય, કે કઈ કારણ ન હોય ને જમીનને લઈને થાય. પછી છે વસ્તુ, એટલે ખેત અને વસ્તુ બંને જમીન છે. કા શરીરને માટે થાય, અને કા ઉપજી એટલે કોઈ બધી સામગ્રી. શું કેવાય, ફર્નિચર. સામગ્રી બધી. હા, ઘરની કોઈ પણ સામગ્રીઓ માટે. બરાબર. હા, તો ઈ 4 માટે તો પેલા પોતાને માટે, બીજાને માટે, તદુભાઈને માટે અને નિરર્થક, ઈ 4 કારણ. અને પછી નિમિત્ત કોણ, તો કે નિમિત્ત 4, ખેત વસ્તુ શરીર અને ઉપજી. બરાબર. અને કરે તો કેવી રીતે કરે, તો કે જાણતા હોય તોય કરે, અજાણતા હોય તોય કરે, ઉપશાંતપણે કરે. ઉપરથી તમને શાંત લાગે પણ અંદરથી અગ્નિ દગદગતો હોય. અને અનુપશાંતપણે એટલે ધડાધડ, એક ઘા ને બે ટુકડા, એને કહેવાય અનુપશાંતપણે કરતો હોય. હા, તો કશાયનો દ્વાર દરવાજો બંધ કરવા માટે આ બધાનો વિચાર કરવો જરૂરી છે. સમજાણું તમને? જી શું? હા, મૂળ કારણ આપણે ઈ જોવાનું. આપણે 5200 ભાંગા નથી જોવા, પણ કમસે કમ એટલું જોવાનું કે મને ક્રોધ આવવાનું કારણ, મને ક્રોધ, મારી માટે ક્રોધ આવવાના 4 કારણ: ખેત, વસ્તુ, શરીર અને ઉપજી. બરાબર. પછી બીજાની માટે પણ આ જ 4 કારણ. પછી મારી અને બીજાની માટે પણ આ જ 4 કારણ. અને નિરર્થકપણે આવે તો પણ આ જ 4 કારણ. બરાબર. તો 4 કારણ છે, તો એ 4 કારણ માટે ખેત, વસ્તુ, શરીર અને ઉપજી. ત્યારે આપણે શું વિચાર કરવાનો? હા, કસાય આવવાના કારણ તો આ જ છે ને, બીજું શું છે? તો ત્યારે આપણે શું કરવાનું? પછી આવવાની રીત જે પણ હોય, જાણતા કર્યું હોય કે અજાણતા કર્યું હોય, શાંતપણે કર્યું હોય કે અનુપશાંતપણે કર્યું હોય, એને જે રીતે કર્યું હોય, પણ ઈ સમયે આપણે શું વિચારવાનું? સ્વામી, શરીર નું કેવી રીતે આવે? હવે મારા શરીરમાં ઠીક જ ન હોય તો મને ગુસ્સો આવે કે ન આવે શરીરના નિમિત્તે? અને એમાં કોઈક મને ચીડ આવે કે કોઈક મને એ સમયે હેરાન કરે તો આપણને ગુસ્સો આવે કે ન આવે? શરીરમાં સાતા ન હોય ને ઘરના આવીને કોઈક આપણને કે આમ કેમ છે ને આમ કેમ છે ને આમ કરો ને તેમ કરો તો ગુસ્સો આવે કે ન આવે? હા, હા, બરાબર. આવે ને? હા. હા, તો આવા કારણો બની શકતા હોય આપણને ગુસ્સો આવવા માટેના. જી સ્વામી. સમજાણું? એટલે પોતાનું કારણ હોય, બીજાનું કારણ હોય, કે પોતાને બીજા બંનેનું કારણ પણ ઇન્વોલ્વ હોય. અને ઘણીવાર કોઈ જ કારણ ન હોય ને છતાંય આપણને ગુસ્સો આવી જતો હોય. ને ખેત એટલે શેના માટે સ્વામી? હા, ખેત એટલે ખુલ્લી ખેતર જમીન. એટલે ખુલ્લી જમીન, ફાર્મ હાઉસ કે ખેતર કે ખુલ્લી જમીન છે તમારી પોતાની, એની માટે. વસ્તુ
ઢાંકેલી જમીન, મકાન, ગોડાઉન, દુકાન, હા, અચ્છા. એ ઢાંકેલી જમીન માટે, શરીર માટે, અને ઉપધી એટલે ઘર વખરી. વસ્તુ માટે. બરાબર. તો આ 4 કારણ છે. તો આવવાના 4 કારણ છે અને નિમિત્તના 4 કારણ છે. આને બરાબર સમજી લેવાના. આવે ત્યારે આને બરાબર સમજી લેવાના. પણ આવ્યા પછી શું કરવાનું? તો કે પછી આપણે વિચારવાનું કે આપણે એને અનંતાનુબંધી બનવા નહીં દેવાનું. આ આપણા હાથમાં છે. હા, પછી આપણે એને અનંતાનુબંધી બનાવવું, અપ્રત્યાખ્યાની બનાવવું, પ્રત્યાખ્યાની બનાવવું કે સંજ્વલન બનાવવું. શું કરવું? સંજોલન. સંજ્વલન કરીને તરત ભૂલી જવું. સારું તો ગમે છે, એ વાત સાચી. હવે સંજ્વલન કરવા માટે શું કરવું પડે ખબર તમને? એ નથી ખબર. જાગૃત રહેવાનું. 15 દિવસમાં આખો મામલો સુલઝાવી દેવાનો. વધારે નહીં, એનાથી લાંબુ નહીં કરવાનું. ના સ્વામી, સંજોલનમાં તો ઈ જ દિવસનું થઈ ગયું ને. હા, સંજોલનમાં તો ઈ જ દિવસે થઈ ગયું ને. વધુમાં 15 વધુ 15 દિવસ. વધુમાં વધુ 15 દિવસમાં મામલો સુલઝાવી લેવાનો, તો તમે સંજ્વલનમાં આવી જાઓ. એ તો બે પ્રત્યાખ્યાની થઈ ગઈ. સાંભળો, 2 ચીજ ઘટાડવાની, સ્થિતિ ઘટાડવાની અને રસ ઘટાડવાનો. હા, ઘણી વખત શું હોય કે સ્થિતિ સંજ્વલનની હોય પણ રસ અનંતાનુબંધીનો હોય. ઘણી વાર સ્થિતિ અનંતાનુબંધીની હોય પણ રસ સંજ્વલનનો હોય. હવે સ્થિતિ અનંતાનુબંધી ને રસ સંજ્વલનનો બાહુબલીજી, સ્થિતિ સંજ્વલનની ને રસ અનંતાનુબંધીનો તંદુલિયો મચ. તંદોલિયા મચની સ્થિતિ અનંતાનુબંધીની, અરે સંજ્વલનની હતી, ખાલી અંતમુહૂર્તની જ હતી, પણ એની કસાઈની તીવ્રતા અનંતાનુબંધીની હતી. એટલે ક્યારે પણ તીવ્રતા કોઈ વસ્તુમાં એટલે કરવી જ નહીં રસ સ્વામી. ઘટાડવાનો, તીવ્રતાનો રસ ઘટાડવાનો અને સ્થિતિ ઘટાડવાની, એને કહેવાય કસાઈની મંદતા. હા, કસાઈના દરવાજાને બંધ કરવા માટે પેલા કસાઈની મંદતા હોવી જરૂરી છે. જી સ્વામી. અને કસાઈની મંદતા કરવા માટે આપણે વિચારવાનું, ચારેય કસાય અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. તો અનંતાનુબંધીની સ્થિતિ અને અનંતાનુબંધીનો રસ, અનંતાનુબંધીની સ્થિતિ અને અપ્રત્યાખ્યાનીનો રસ, અનંતાનુબંધીની સ્થિતિ અને પ્રત્યાખ્યાનીનો રસ, અનંતાનુબંધીની સ્થિતિ અને સંજ્વલનનો રસ. આ 4 ભાંગા થયા. પછી અપ્રત્યાખ્યાનીની સ્થિતિ, અનંતાનુબંધીનો રસ, અપ્રત્યાખ્યાનીની સ્થિતિ, અપ્રત્યાખ્યાનીનો રસ, અપ્રત્યાખ્યાનીની સ્થિતિ, પ્રત્યાખ્યાનીનો રસ, અપ્રત્યાખ્યાનીની સ્થિતિ અને પ્રત્યાખ્યાની સંજ્વલનનો રસ. દરેકના 4 ભાંગા થશે. એમ 16 થશે. સમજાણું? સમજાણું કે નહીં સમજાણું? જી સ્વામી. હા, સ્વામી સ્થિતિનું જરા સરખું સમજાવો. હવે 5 ને 10 થઈ છે. આજે સમજાવું કે અવસરે સમજાવું? ચાલશે અવસર. અવસર. હા, અવસરે ને. તો બસ ખાલી તમે લોકો બધા લખી લેજો 4 ભાંગા, અનંતાનુબંધીની સ્થિતિ, અનંતાનુબંધીનો રસ, એમ કરીને 16 લખી લેજો. હા, એટલે આપણને સમજવામાં ઈઝી પડશે. બરાબર છે? અનંતાનું સ્થિતિ અને રસ એટલે નિકાચિત કર્મ, અનંતાનુબંધીની સ્થિતિ અને અનંતાનુબંધીનો રસ. એટલે એ નિકાચિત કર્મ જ થઈ જશે ને સ્વામી ત્યારે તો. આ તીવ્રતા હશે. પછી બીજો કયો પ્રકાર કીધો? અનંતાનુબંધી રસ. હા, અને પછી અનંતાનુબંધીની સ્થિતિ અને અપ્રત્યાખ્યાનીનો રસ. પછી અનંતાનુબંધી સ્થિતિ ને પ્રત્યાખ્યાનીનો રસ.
અનંતાનુબંધીની સ્થિતિ અને સંજ્વલનનો રસ. જેમ કે બાહુબલીજી, હા, એનું અભિમાન 1 વર્ષથી વધારે રહ્યું એટલે અનંતાનુબંધીની સ્થિતિ હતી, પણ સંજ્વલન રસ એટલો તીવ્ર નહોતો. એટલે જેવું બહેનોએ કીધું કે વીરા મોરા ગજ તકી હેઠા ઉતરો, ગજ હોદે ન હોય કેવળ જ્ઞાન, અને તરત જ એનું અભિમાન ચાલ્યું ગયું ને કેવળ જ્ઞાન થયું, પગ ઉપાડ્યો અને કેવળ જ્ઞાન થયું. એનો રસ સંજ્વલન નો હતો, સ્થિતિ અનંતાનુબંધીની હતી. સમજાણું? અને તંદુલિયા મચની સ્થિતિ સંજ્વલન ની હતી, 48 જ મિનિટની સ્થિતિ હતી, પણ રસ અનંતાનુબંધી નો હતો. તો 7મી નરકમાં ગયા. હા, તો આવી રીતે 16 ભાંગા, 16 વિકલ્પ થશે. એ આપણે અવસરે સમજશું. બરાબર છે? કાલે તો રજા. કાલે રજા. હા, કાલે મારે મૌન. જમવાઈદમ અચ્ચામિલમિન અખરમ ચક્રમ પયાહીનમ વિનયનમ જોગીનમ ગોસૈણમ સોટ્ટુદિનમ દુટુ પડી છે કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી ધન્યવાદ. નમો યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામી. અરિહંતે શરણં પવજ્જામી, સિદ્ધે શરણં પવજ્જામી, સાહુ શરણં પવજ્જામી, કેવલી પનત્તો ધમ્મો શરણં પવજ્જામી. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાની જિજ્ઞાસાને વંદન. હા, ધન્યવાદ. હા, સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબેમી. વંદન કરું સ્વામી. વંદન થઈ ગયા આપણે પેલા જ. વંદના પેલા જ કરી લીધા. હાજી હાજી હા, ભલે બધાને જય જિનેન્દ્ર. બધામાં સુધી સાતામાં છે જી. જય